હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, જીસેટ, ટેટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના અગત્યના પ્રશ્ન પૂછાય છે. તો આજના વિડીયોમાં જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત જે મનોવિજ્ઞાન છે એના અગત્યના પ્રશ્ન અને સમાજશાસ્ત્રના અગત્યના પ્રશ્ન અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા કયા છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે? ઓપ્શન એ સામાજિક સેવાઓ, ઓપ્શન બી ગરીબી નિવારણ કાર્યક્રમ, ઓપ્શન સી સામાજિક વીમા અને ઓપ્શન ડી આપેલ તમામ. તો કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો વેલફેર સ્ટેટ કલ્યાણ રાજ્યને કહેવામાં આવે છે. તો કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં આપેલ તમામનો સમાવેશ થાય છે, એટલે કે સામાજિક સેવાઓ, ગરીબી નિવારણ કાર્યક્રમ અને સામાજિક વીમા. આ જે છે એ કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કહેવામાં આવે છે. આ જે કલ્યાણ રાજ્ય જે છે એ ગાંધીજીએ એની કલ્પના કરી હતી. તો અગત્યનો પ્રશ્ન છે, કલ્પના રાજ્યમાં મૂળભૂત લક્ષણો કયા કયા છે? તો સામાજિક સેવા, એટલે કે સમાજમાં જે પણ કોઈ સેવાઓની જરૂર પડે છે એ. પછી સમાજમાં ગરીબો રહે છે તો ગરીબી નિવારણ માટેના કાર્યક્રમોની રચના સમાજ કલ્યાણ રાજ્યમાં થવી જોઈએ. અને સામાજિક વીમો, તો એની રચના પણ કલ્યાણ રાજ્યમાં થવી જોઈએ. તો મૂળભૂત લક્ષણો છે. ત્યાર પછીનો અગત્યનો મનોવિજ્ઞાનનો સવાલ છે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. કોઈ વખત ક્વિઝ યા પેપર હાર્ડ કરવા માટે પૂછાઈ શકે છે કે સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા? ઓપ્શન એ ઓસ્ટ્રિયા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી સ્પેન અને ઓપ્શન ડી ફ્રાન્સ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રના હતા. એટલે કે જે સિગમન્ડ ફ્રોઈડ હતા એ કયા રાષ્ટ્રના હતા? તો ઓસ્ટ્રિયા રાજ્યના હતા. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી હતા? તો આ પ્રશ્ન સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી હતા? ઓપ્શન એ એન્ડ્રે બેટે, ઓપ્શન બી મેક્સ વેબર, ઓપ્શન સી એમ.એન. શ્રીનિવાસ અને ઓપ્શન ડી એમિલ દરખીમ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી જે છે એમિલ દરખીમ જે છે એ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી હતા. હવે તમારા માટે પ્રશ્ન છે કે આત્મહત્યા નિવારણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ત્યારબાદ મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પેટ્રોવિચ પાવલો તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા હતા? એટલે કે ઇવાન પેટ્રોવિચ પાવલો જે છે એમણે કયા પશુ ઉપર પ્રયોગો કર્યા હતા અને જાણીતા છે? ઓપ્શન એ ઘેટું, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી કૂતરો અને ઓપ્શન ડી ઉંદર. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કૂતરો. હવે તમારા માટે પ્રશ્ન છે, ઇવાન પેટ્રોવિચ પાવલોએ જે પ્રયોગ કર્યો હતો એ કૂતરા ઉપર કર્યો હતો, તો એ પ્રયોગ કયા નામે ઓળખાય છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને જે વિદ્યાર્થી સાચા જવાબ આપશે એને આવનારા વિડીયોમાં એની કમેન્ટ બતાવવામાં આવશે, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી રહે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પેટ્રોવિચ પાવલો તેના સંશોધનમાં કયા પશુના માટે જાણીતા હતા? તો કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે? ઓપ્શન એ મ્યુલર ક્રિશ્ચિયન, ઓપ્શન બી મેક્સ વેબર, ઓપ્શન સી કોરોલિન મે અને ઓપ્શન ડી સ્ટીફન જોન્સ. એટલે કે કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી જે છે એ ખ્યાલ પર અગ્રણી કાર્ય કરેલ છે? તો એનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી મેક્સ વેબર જે છે એમણે સમાજશાસ્ત્રી જે છે એમણે અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરેલું છે અને પ્રખ્યાત બન્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય
સમાજશાસ્ત્રી કયા કયા છે? તો આમાં પ્રશ્ન પૂછ્યો છે કે કોણ સુપ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રી નથી? ઓપ્શન એ ઈરાવતી કર્વે, ઓપ્શન બી યોગેન્દ્રસિંહ, ઓપ્શન સી એમ.એન. શ્રીનિવાસ અને ઓપ્શન ડી વિશ્વનાથ મોહન. તો સાચો જવાબ આવે છે વિશ્વનાથ મોહન જે છે એ ભારતીય સમાજશાસ્ત્રી નથી. તો કોણ છે? તો ઈરાવતી કર્વે, યોગેન્દ્રસિંહ અને એમ.એન. શ્રીનિવાસ જે છે એ ભારતના સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી? ઓપ્શન એ ગોવિંદરાજ પદ્મનાભન, ઓપ્શન બી અમિત અબ્રાહમ, ઓપ્શન સી નરેન્દ્રનાથ સેનગુપ્તા અને ઓપ્શન ડી જી.ડી. બોઆઝ. તો સાચો જવાબ આવે છે ગોવિંદરાજ પદ્મનાભન, એટલે કે ઓપ્શન એ જે છે તો ગોવિંદરાજ પદ્મનાભન જે છે એ ભારતીય મનોવિજ્ઞાની નથી. તો અમિત અબ્રાહમ, નરેન્દ્રનાથ સેનગુપ્તા અને જી.ડી. બોઆઝ જે છે એ ભારતીય સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. ઓપ્શન એ એમિલ ડર્કીમ, ઓપ્શન બી ઓગસ્ટ કોન્ત, ઓપ્શન સી એમ.પી. પોલેટ અને ઓપ્શન ડી પ્લુટો. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ઓગસ્ટ કોમ્ટને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. હવે તમારા માટે પ્રશ્ન છે સાયકોલોજીના પિતા કોને કહેવામાં આવે છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો અગત્યનો પ્રશ્ન છે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોન્ટને માનવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રત્યેક વિદ્યમાન સમાજને ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? કે પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? ઓપ્શન એ એમ.એન. રોય, ઓપ્શન બી બી.એફ. સ્કિનર, ઓપ્શન સી કાર્લ માર્ક્સ અને ઓપ્શન ડી ઓગસ્ટ કોન્ત. તો સાચો જવાબ આવે છે કાર્લ માર્ક્સ જે છે એમનું આ વિધાન છે કે પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. હવે આમાંથી એક ઓપ્શન એમ જ નીકળી જાય. ઓપ્શન બી બી.એફ. સ્કિનર એ મનોવિજ્ઞાની છે. હવે આ સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલો છે તો કાર્લ માર્ક્સ આવે છે. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં ક્યારે થયો હતો? ઓપ્શન એ 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. ઓપ્શન બી 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ઓપ્શન સી 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. અને ઓપ્શન ડી 1911માં સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. હવે અગાઉના વિડીયોમાં પણ આપણે આ પ્રશ્નની ચર્ચા કરી છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? એટલે કે મનોવિજ્ઞાનની એવી કઈ શાખા છે કે જે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? ઓપ્શન એ મનોમાપનલક્ષી પદ્ધતિ, ઓપ્શન બી પર્યાવરણલક્ષી, ઓપ્શન સી સમાજલક્ષી અને ઓપ્શન ડી વિકાસાત્મક. તો સાચો જવાબ આવશે પર્યાવરણલક્ષી જે છે તો એ સમાજલક્ષી જે મનોવિજ્ઞાન છે તો એ સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે કે કઈ શાખા જે છે એ સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. સવાલમાંથી તમને હિન્ટ મળી જાય. સામાજિક પરિસ્થિતિ છે તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એનો અભ્યાસ કરશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કુદરતના જે સર્જનમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ વારસો, ઓપ્શન બી સજીવ, ઓપ્શન સી અનુવંશ અને ઓપ્શન ડી નિર્જીવ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સજીવ કહેવામાં આવે છે. એટલે કે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તો એને સજીવ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ શૈલીમાં ઉતરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો કે
કઈ શૈલીમાં ઉતરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? ઓપ્શન એ આપખુદશાહી, ઓપ્શન બી સામેલગીરી વિનાના, ઓપ્શન સી લાડ લડાવવાની અને ઓપ્શન ડી અધિકારવાદી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લાડ લડાવવાની. જે શૈલીમાં ઉછરેલા બાળકો હોય છે એ બાળકો સહકારની ભાવના વગરના હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચેના મુજબના 4 સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં કયું જોવા નથી મળતું? ઓપ્શન એ વર્ગ સ્તરીકરણ, ઓપ્શન બી લિંગ સ્તરીકરણ, ઓપ્શન સી ભાષા સ્તરીકરણ અને ઓપ્શન ડી જ્ઞાતિ સ્તરીકરણ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ભાષા સ્તરીકરણ. એ જે છે એ સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ સામાજિક સ્તરીકરણમાં જોવા નથી મળતું. જોવા મળે છે વર્ગ સ્તરીકરણ જોવા મળે છે, લિંગ સ્તરીકરણ જોવા મળે છે અને જ્ઞાતિ સ્તરીકરણ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યના સંદર્ભમાં કોણે દર્શાવ્યા છે? તો ઓપ્શન એ એમ હેરોલોમ્બિન્સ, ઓપ્શન બી મેક્સ આઈવર અને પેજ, ઓપ્શન સી રોબર્ટ મર્ટન અને ઓપ્શન ડી ડૉક્ટર રાધાકમલ મુખર્જી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન જે તમારો છે એ ઓપ્શન સી રોબર્ટ મર્ટને ભાગ્યવાદી મૂલ્ય અને ક્રિયાવાદી મૂલ્યોના સાંસ્કૃતિક મૂલ્યના સંદર્ભમાં દર્શાવ્યા છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.